રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયનો વધુ એક વિવાદ સામે આવ્યો। સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ લખવામાં આવ્યું છે। નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં શિવ પાર્વતીનું ઘોર અપમાન કરાયું। ભગવાન શિવ પાર્વતીને નીલકંઠની સેવા કરતા દર્શાવવામાં આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, સ્વામિનારાયણના આ લખાણો, આ શિક્ષાપત્રીઓ, આ જ્ઞાનપત્રીઓમાં એ વિવાદનો મતપૂડો થમવાનું નામ જ નથી લેતો। વધુ એક વિવાદિત લખાણ સામે આવ્યું। બિલકુલ ચૈત્રના પુસ્તકની અંદર ભગવાન મહાદેવ શંકર અને પાર્વતી વિશે લખાણ કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, પરંતુ તેમાં પ્રસંગો ટાંકવામાં આવ્યા છે કે મહાદેવ અને પાર્વતીજીએ બ્રાહ્મણનું સ્વરૂપ લીધું હતું અને નીલકંઠ મહારાજની સેવા પૂજા કરી હતી। આ પ્રકારના લખાણના કારણે બ્રહ્મ સમાજના લોકો છે તેની અંદર રોષની લાગણી છે। એટલું જ નહીં, પરંતુ કોંગ્રેસના નેતા ઇન્દ્ર રાજગુરુ કે જેઓ પોતે પણ બ્રાહ્મણ સમાજના અગ્રણી છે, તેમને આ નિવેદન પ્રકારના લખાણને વખોડ્યું હતું। સાથે સાથે એમને એમ પણ કહ્યું હતું કે જો સ્વામિનારાયણ સંપ્રદાયની આટલી સરસ મજાની જો કાર્યશૈલી હોય તો તેમને મહાદેવને આટલા નીચા દેખાડવાની કામગીરી કરવાની જરૂર શું છે। અગાઉ પણ સ્વામિનારાયણ સંપ્રદાયે હનુમાનજીને નીચા દેખાડ્યા હતા। હવે મહાદેવજીને આ પ્રકારે પોતાના પુસ્તકની અંદર લખે છે, એટલે આ પ્રકારની ચેષ્ટાઓ ક્યાંય સાચી ના લેવાય અને સમયાંતરે આ મામલે તેઓ વિરોધ પણ નોંધાવશે તેવું તેમનું કહેવું છે। જી બિલકુલ મયુર, આભાર આપનો તમામ વિગત માટે। તો વધુ એક આ વિવાદિત લખાણ સામે આવ્યું છે, જો કે આમાં કોઈ નવી વાત નથી, કારણ કે વારંવાર આવા વિવાદિત લખાણો સામે આવતા જ રહે છે। હજુ 2 દિવસ પહેલા જલારામ બાપાને લઈને જે લખાણ લખવામાં આવ્યું હતું એક પુસ્તિકામાં, તેને લઈને પણ વિવાદ છેડાયો હતો, કારણ કે જે શબ્દો કહેવામાં આવ્યા હતા સ્વામિનારાયણના જ એક સ્વામી દ્વારા, અને હવે આ વધુ એક વિવાદ, એમાં શિવ પાર્વતીને નીલકંઠના જાણે કે ભક્ત હોય એવી રીતે બતાવવામાં આવ્યા છે। સ્વામી સંપ્રદાયના પુસ્તકમાં આ વિવાદિત લખાણ લખવામાં આવ્યું છે। નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં શિવ પાર્વતીનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે અને નીલકંઠની સેવા કરતા ભગવાન શિવ પાર્વતીને દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે બ્રાહ્મણ સમાજમાં અને અન્ય કેટલા લોકોમાં રોષ છે। દેવનાથ બાપુ આપણી સાથે જોડાઈ ગયા છે। દેવનાથ બાપુ, શિવ પાર્વતી, જાણે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે પુસ્તકો છે એમાં એવું જ દર્શાવાય છે કે સનાતન ધર્મની શરૂઆત જ જાણે તેમણે કરી છે। સનાતન ધર્મના જે ભગવાન છે, ઈશ્વર છે, એ બધા એમના દાસ હતા, એમના ભક્ત હતા, એવું જ લખાણ દર વખતે લખાય છે। ચોક્કસ હું હંમેશા માટે કહું છું ને આજે પુનઃ કહું છું કે આ લોકોને રોજ આ વિવાદિત થી બચાવવો હોય તો જે એને ચોપડા દોર્યા છે, એને જે બુકો લખી છે કે એને તમારે મટાડવો પડશે, એમાંથી એને કાઢવો પડશે। એ લોકોએ શું છે બધો ખોટો લખ્યો છે। આજે કાલે એ જો સ્વામી બોલ્યા છે ઠીક છે, આને આપણે માફી મંગાવી લેશું, બીજો પણ જયારે આ બુક વાંચશે તો પછી પાછો એ બોલવાનો છે। હકીકતમાં એ છે કે જયારે અંગ્રેજો ગયા છે ને ત્યારે આ લોકોને નિમતા ગયા છે કે હિન્દુ સમાજનો કેવી રીતે તોડવો અને હિન્દુ સમાજને કેવી રીતે બરબાદ કરવો, તો આ લોકો ત્યારે બીડો ઝડપી લીધો છે ને અત્યારે એ જોરશોરથી કામ કરી રહ્યા છે। ક્યાં ભગવાન ભોળાનાથ, ક્યાં મહાદેવ ને ક્યાં સ્વામી સાથે તમે એનો સરખામણી કરો છો? તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, કાંઈ તમારા અંદર વિવેક નથી રહ્યો। અને માણસનો જયારે પતન થતો હોય ને ત્યારે એનો વિવેક જતો રહેતો હોય છે, વિવેકનો નાશ થઈ જતો હોય છે। તો આ લોકોનો વિવેક બુદ્ધિ નાશ થઈ ગઈ છે। ક્યાં મહાદેવ છે ને ક્યાં તમે સ્વામીની સરખામણી કરો છો? અને તમને એવું લાગે છે, કારણ કે આવા તો અઢળક એમના લખાણ છે, પણ એમને એવો વિશ્વાસ આવી ગયો છે કે કંઈ પણ લખી નાખશે, કંઈ થવાનું નથી, એમની સામે કંઈ પગલાં લેવાના નથી, એટલા માટે જ આવું લખાણ હજુ વધારે લખાતું રહેશે? ચોક્કસ હિન્દુ સમાજની ઉદાસીનતા છે, હિન્દુ સમાજ ઉદાસી છે, એ પાકી વાત છે। નહીં તો આટલો બધો ધર્મનો જો અપમાન થતો હોય છે, મહાદેવનો હોય કે ભગવાન હનુમાનજીનો હોય કે ભગવાન શ્રી રામનો હોય કે અથવા તો ગઈકાલે જલારામ બાપાનો છે, અન્ય દેવી દેવતાઓનો રોજ અપમાન થતો હોય છે અને હિન્દુ મુખદર્શક બને જોતો હોય છે। એટલે એમને ખબર છે કે બધોય અમારે સાથે છે, એને પાસે પૈસા છે, સત્તાઓ છે, બધો એને સાથે છે। અગર સત્તાઓ પૈસા ના હોય તો એ ક્યારે ભયભીત થઈને ઘરે જતા હોય? એમને ખબર છે સરકારો અમારા ખિસ્સામાં છે અને અમારી પાસે પૈસા છે, એટલે અમે પૈસાથી બધો જ લઈ શકીએ છીએ। અને હિન્દુ સમાજમાં ઉદાસીનતા છે અને હિન્દુ ઉદાસીન બનીને ઉભો છે, હિન્દુ જોવે છે એનો ધર્મનો ગમે એટલો અપમાન થતો હોય છે તો બારે નતો આવતો હોય છે। આપણે ખાલી જાતિ ને કહેતા ભાઈ આ જલારામ બાપાનો અપમાન થયો છે કે લોહાણા સમાજ હશે એ જ વિરોધ કરશે, શંકર ભગવાનનો વિરોધ થયો છે કે સાધુ સંતો કે બ્રાહ્મણો કરશે, ભગવાન શ્રી રામનો અપમાન થયો છે તો આ રામાનંદી સાધુઓ કરશે। એટલે આ બધા વાડા છે, વાડાને કારણે આપણે પણ ભગવાનોને બેંચીને બેઠા છીએ। અગર આપણી એકતા હોય અને આપણે ધર્મનો ને આપણે દેવતાઓને જયારે અપમાન થતો હોય ને આપણે મુખ દર્શક બનીને ઉભા રહીએ તો આનાથી મોટી ઉદાસીનતા શું કહેવાય?
એટલે આપણી ઉદાસીનતા એ લોકોને બળ આપે છે, જોર આપે છે અને એ દિવસો દિવસ રાત દિવસ આવું કામ કરતા રહે છે, સનાતન ધર્મનું અપમાન કરતા રહે છે. જી દેવનાથ બાપુ, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે.